ગુજરાત કેમ ખાસ? દેશની વસ્તીમાં માત્ર 6% યોગદાન છે, પણ દેશના વિકાસમાં જીડીપીમાં 8.3% યોગદાન છે. ગુજરાત એ છે જે 26.72 લાખ કરોડની જીડીપી ધરાવે છે. વિકાસની ગતિ એવી છે કે છેલ્લા 5 વર્ષમાં 1.6 ગણો જીડીપીમાં વધારો થયો. પશ્ચિમ બંગાળ જેવડું મોટું રાજ્ય માત્ર 18.15 લાખ કરોડની જીડીપી ધરાવે છે. એટલે સમજો ગુજરાતનો પાવર કેટલો વધુ છે. માથાદીઠ આવકની વાત કરીએ તો એમાંય ગુજરાતીઓનો ડંકો વાગે છે. 2.97 લાખની માથાદીઠ આવક છે, જ્યારે દેશની માથાદીઠ આવક 1.84 લાખ, એટલે રાષ્ટ્રીય માથાદીઠ આવક કરતા 1.5 ગણી આવક વધુ. બેરોજગારી કહી દઈએ ભાઈ, 2.2% થી ઘટીને 2023-24માં 1.2% થઈ ગઈ છે. દેશમાં સૌથી ઓછી બેરોજગારી ગુજરાતમાં છે. મફત રેવડી કલ્ચર નથી, એટલે જીએસડીપી ના ટકાવારી મુજબ જાહેર દેવું સતત 27.1%ની મર્યાદાની નીચે રહે છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો દેવા હેઠળ દબાયેલા છે, પણ ગુજરાત પર દેવાનો બોજો નથી. ગુજરાત ભારતનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. એટલે ભાઈ ગુજરાત મોડેલ બેસ્ટ છે અને આખી દુનિયામાં તેની ચર્ચા થઈ છે.